નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાન વિશે ભણવાના છે. મનોવિજ્ઞાનના કેટલાક એમસીક્યુઝ કરીશું અને એમસીક્યુ સિરીઝની આપણે આજથી શરૂઆત કરી રહ્યા છીએ. ઠીક છે, જેમ જેમ મને સમય મળશે એમ તમને મનોવિજ્ઞાનના એમસીક્યુઝના જે વિડીયોઝ છે એ પ્રોવાઈડ કરાવતી રહીશ. આ જે વિડીયોઝ છે તમારા માટે ફ્રી છે, તો પ્લીઝ વિડીયોને જોયા બાદ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. ઠીક છે, મનોવિજ્ઞાન વિષય એવો છે, તમે જુઓ અત્યારે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મનોવિજ્ઞાનને લગતા ક્વેશ્ચન આવતા જ હોય છે. ખાસ કરીને ટેટની એક્ઝામમાં પણ તમને મનોવિજ્ઞાનના પ્રશ્નો જોવા મળશે. ટાટની જાહેરાત અત્યારે આવી ગઈ છે, ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી. તો બંનેમાં તમે જુઓ કે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો આખો તમને એક ટોપિક આપી દીધો છે. તો એની અંદર પણ આપણે મનોવિજ્ઞાનની જે એમસીક્યુ સિરીઝ છે એને ધ્યાનમાં રાખીને આપણે બનાવી રહ્યા છીએ. સાથે સાથે જીસેટની અંદર પણ મનોવિજ્ઞાન પેપર 2 તરીકે જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે જેમણે માસ્ટર કરેલું છે મનોવિજ્ઞાન સાથે, એ લોકોને પેપર 2 મનોવિજ્ઞાન આવે છે ને એની અંદર ક્વેશ્ચન આવે છે. તો એમાં પણ આ વિડીયો તમને હેલ્પફુલ થશે. સાથે સાથે યુજીસી નેટની અંદર પણ જેમનું પેપર 2 સાયકોલોજી છે એ લોકોને પણ આમાંથી બેનિફિટ મળવાનો છે. સાથે સાથે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ જેનું પેપર 2 છે સાયકોલોજી, તો એ બધા જ મતલબ કે સાયકોલોજીના સ્ટુડન્ટને તો બેનિફિટ થવાનું છે ઓલ એક્ઝામમાં, બટ સાથે સાથે અધર કોઈ સબ્જેક્ટના સ્ટુડન્ટ છે અને એ લોકો ટેટ ટાટની એક્ઝામ કરી રહ્યા છે અથવા તો બીજી કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, તો ત્યાં તમને મનોવિજ્ઞાનને લગતા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ જે વિડીયો છે મનોવિજ્ઞાનની આખી સિરીઝ જે છે એ તમને હેલ્પફુલ થશે. ઠીક છે, તો આજે પહેલો જ ક્લાસ છે. જે લોકો નવા છે એમનું મોસ્ટ વેલકમ, અને જે લોકો જૂના છે તો એ લોકો આપણે સાથે સાથે ચાલીશું. ઠીક છે, અને નવા લોકો પણ સાથે સાથે ચાલશે. પણ સૌથી પહેલાં તમારે લાઈક કરી દેવાનું છે વિડીયોને, વધુને વધુ શેર કરજો, કેમ કે ફ્રીમાં એજ્યુકેશન આપનારા બહુ ઓછા લોકો તમને જોવા મળશે. તો પ્લીઝ એની વેલ્યુ કરજો. ઠીક છે, બીજું કે તમે નવા હોવ કે જૂના હોવ બટ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ક્લાસના અંતે કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ સિરીઝ કેવી લાગી, જેથી કરીને નેક્સ્ટ ક્લાસ તમારા માટે લાવવાની ખબર પડે. ઠીક છે, જો તમે યુજીસી નેટ પેપર 1, જીસેટ પેપર 1, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ પેપર પાર્ટ 1ની તૈયારી કરતા હો, અથવા તો તમે સાયકોલોજીની અંદર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, તો તમારા માટે આપણી આ યુટ્યુબ ચેનલ છે આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન, જ્યાં તમે વિડીયોને જોઈ રહ્યા છો ત્યાંથી તમને તમામ પ્રકારનું મટીરિયલ્સ કન્ટેન્ટ મતલબ કે વિડીયો થ્રુ મળવાનું છે. ઠીક છે, પીડીએફ પ્રોવાઈડ નથી કરાવતી. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ પણ મિત્ર અહીંયા રિક્વેસ્ટ નહીં કરે કે મેડમ અમને પીડીએફ આપો, ચાહે મને ઓળખતા હોય ચાહે મને ન ઓળખતા હોય. તો પ્લીઝ આઈ હમ્બલ રિક્વેસ્ટ કે તમે પીડીએફ માટે માંગણી નહીં કરો મારી પાસે. ઠીક છે, બીજું કે મારી અલગથી એક યુટ્યુબ ચેનલ છે ટેરોટ બાય આરતી 222, જે જો કે ટેરોટોલોજી સાથે સંબંધિત છે, એસ્ટ્રોલોજી સાથે સંબંધિત છે. તો આપ એ ચેનલ સાથે જોડાવા માંગતા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. બીજું કે ટેટની જે લોકો તૈયારી કરતા હશે તો એમના માટે ટેલિગ્રામ ચેનલ છે, જ્યાં તમને નાની મોટી ઇન્ફોર્મેશન કંઈ પણ આવશે તો ત્યાં શેર કરવામાં આવશે. QR કોડ પણ અહીંયા આપેલો છે. જો લિંકથી તમે જોઈન ના થઈ શકો તો QR કોડથી જોઈન થજો. બીજું જીસેટની પણ અલગથી ટેલિગ્રામ ચેનલ છે, જ્યાં જીસેટના સંબંધિત આસિસ્ટન્ટ પ્રોફેસર, જે લોકોનું સપનું પ્રોફેસર બનવાનું છે એમના સંબંધિત કોઈ પણ વેકેન્સી, કોઈ પણ નોટિફિકેશન આવે છે તો ટેલિગ્રામ ચેનલ ઉપર તરત શેર કરવામાં આવે છે. તો અહીંયા પણ એની લિંક પણ આપેલી છે, QR કોડ પણ આપેલો છે, તો આપ અહીંયા પણ જોડાઈ શકો છો. યુજીસી નેટની એક્ઝામની તૈયારી કરતા હોય, પ્રોફેસર બનવા માંગો છો, નેશનલ લેવલની જેમ આપણે યુપીએસસીની એક્ઝામ આવે છે એવી રીતે યુજીસીની આવે છે. તો યુજીસીની જે લોકોને એક્ઝામ આપવાની હોય તો એ લોકો અહીંયા લિંક આપેલી છે, લિંક ઉપરથી ટેલિગ્રામમાં જોઈન થઈ શકે છે. અધરવાઇઝ તમે QR કોડથી પણ જોઈન થઈ શકો છો.
ચાલો સૌથી આપણે શરૂઆત કરીએ પ્રશ્નોત્તરી આપણે MCQ સિરીઝ લાવ્યા છીએ જેથી કરીને તમને કેમ કે કન્ટેન્ટમાં એવું થશે કે ઘણા બધા મિત્રો એમ કહે છે કે મેડમ સમય ઓછો છે અને કન્ટેન્ટ વાંચવા રહીશું તો ઘણું બધું ચૂકી જઈશું, બરાબર. તો એ બાબતોને ધ્યાનમાં રાખીને તમારી MCQ સિરીઝ મારે તાત્કાલિક રૂપથી સ્ટાર્ટ કરવી પડી છે કેમ કે મારા ઘણા બધા સ્ટુડન્ટ હતા, એમના ઉપરી મેસેજ આવતા હતા, એટલા માટે મારે બેઝિક જે તમારું કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ટેટની એક્ઝામની અંદર જે સાયકોલોજી પૂછાય છે એના સંદર્ભમાં મારે આ MCQની સિરીઝ લાવવી પડી છે. ઠીક છે. તો હું એક ઉમ્મીદ કરી શકું, એક આશા રાખી શકું તમારી પાસેથી કે તમે આ સિરીઝને બહુ સારો એવો સપોર્ટ આપશો, બહુ સારો એવો એનો ફેલાવો કરશો જેથી કરીને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી ક્લાસ પહોંચે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ તમારા કે મારા કોઈના પણ માધ્યમથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. આપણે માત્ર એક નિમિત્ત છીએ, મહેનત કરવી ન કરવી એ તમારા લોકો પર ડિપેન્ડ છે. હું માત્ર એક નિમિત્ત બનેલી છું, બરાબર. મને અંદરથી છે ભાવ કે ભાઈ હા તમે લોકો તમારા લાઈફની અંદર કંઈક અચીવ કરો. ઠીક છે. બાકી જે લોકો મારી ક્વોલિફિકેશન્સને ધ્યાનમાં રાખીને આ સિરીઝ જોવા આવ્યા હોય, ખાસ કરીને ટેટના સ્ટુડન્ટો, તો હું તમને કહી દઉં કે મેં 2 વખત ટેટ 1ની એક્ઝામ ક્રેક કરેલી છે, 2 વખત ટેટ 2ની એક્ઝામ ક્રેક કરેલી છે, ટાટ 2ની એક્ઝામ મેં 1 વખત ક્રેક કરેલી છે, CTET 1 એન્ડ CTET 2 બંને એક્ઝામ મેં 1 વખત ક્રેક કરેલી છે. એ સિવાય GSET UGC નેટ પણ ક્રેક કરેલી છે. ઠીક છે. તો જે લોકો ક્વોલિફિકેશન્સના આધારે વિડીયો જોવા આવ્યા હોય તો એમના માટે એમની જાણકારી પૂરતું. પ્લસ હું ગવર્મેન્ટ પ્રાઇમરી ટીચર છું, 18 વર્ષથી જોબ કરું છું, 2008ની મારી ભરતી છે. ઠીક છે. તો કોઈને એવું કન્ફ્યુઝન હોય કે ભાઈ તમારી પાસે ક્વોલિફિકેશન છે તો તમે ભણાવી રહ્યા છો, તો યસ ઠીક છે, મારી પાસે ટોટલી ક્વોલિફિકેશન્સ છે અને હું ગવર્મેન્ટ પ્રાઇમરી ટીચર છું. ઇઝ ધીસ ક્લિયર? એ સ્ટાર્ટ પણ ક્લિયર છું, આચાર્યની એક્ઝામ. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે માનવ જાતને વ્યક્તિગત વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં કોની ભૂમિકા મહત્વની છે? એટલે કે કયા વિષયની ભૂમિકા સૌથી વધારે છે કે માનવ જાત જે છે એને વ્યક્તિગત પર્સનલી વૈશ્વિક શાંતિ માટે, ગ્લોબલ પીસ માટે એન્ડ સમૃદ્ધિ પ્રોસ્પરિટીની દિશામાં લઈ જવા માટે કયા સબ્જેક્ટની ભૂમિકા સૌથી વધારે આપણને જોવા મળી રહી છે અત્યારના સમયમાં? તો આન્સર તમારો આવશે સાયકોલોજી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. કેમ કે સાયકોલોજીની અંદર વ્યક્તિના બિહેવિયરનું શું કરવામાં આવતું હોય છે? સંશોધન કરવામાં આવે છે, વ્યક્તિના બિહેવિયરને સમજવામાં આવે છે, વ્યક્તિના વર્તનને સમજવામાં આવે છે. ઠીક છે. તો જેનાથી વ્યક્તિને ખુદ પર્સનલી પણ સમજી શકાય, એને એક ડિરેક્શન આપી શકાય. પછી વૈશ્વિક શાંતિ વ્યક્તિને સમજશો તો બીજા વ્યક્તિને પણ સમજી શકશો. વૈશ્વિક શાંતિ લાવવી હશે તો પણ એ વસ્તુ આપણને હેલ્પફુલ રહેશે. તો આન્સર તમારો આવશે મનોવિજ્ઞાન. ક્વેશ્ચન નંબર 2 છે તમારું, મનોવિજ્ઞાન કયા 2 શબ્દોનો બનેલો છે? તો એ ઓપ્શન આપ્યા છે સાયકી પ્લસ લોગોસ, ફિલોસોફી પ્લસ એન્ડ લોજિક, ફિલોસોફી એન્ડ લોગોસ, સાયકી એન્ડ લોગો. જો પહેલું ફીસી મતલબ અહીંયા એ રીતે આપણે લખેલું છે. આન્સર તમારો શું આવશે? તો અહીંયા તમારું આન્સર આવશે, હું ડાયરેક્ટ તમારો સમય વેસ્ટ ન જાય એટલા માટે, કેમ કે આપણી પાસે સમય ઓછો છે, તમારી પાસે સમય ઓછો છે અને તમારે ઘણું બધું તૈયાર કરવાનું છે. બીજી વસ્તુ કે તમે પાર્ટ 1 જે લોકો ટાટ 2ની તૈયારી કરી રહ્યા છે, ટાટ 1 એન્ડ એટલે કે ટાટ એસ એન્ડ ટાટ HS, આની તૈયારી જે લોકો કરી રહ્યા છે અત્યારે, એક્ઝામ નજીક છે તમારી અને એની અંદર તમારા 2 પાર્ટ છે. એક પાર્ટ તમારું જનરલ છે અને બીજો પાર્ટ તમારો સબ્જેક્ટનો છે. જ્યારે જનરલ પાર્ટ છે એની અંદર તમે જોજો કે ટીચિંગ એપ્ટિટ્યૂડ તમને આખો ટોપિક આપે છે 35 માર્ક્સનું. એની અંદર તમારું શૈક્ષણિક મનોવિજ્ઞાન આવે છે. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન તમારા MCQs દ્વારા અહીંયાથી કવર થઈ જશે. બીજું કે જે તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડના બીજા પોઈન્ટ છે, ટોપિક
ટોપિક છે, જેમ કે બ્લૂમ ટેક્સોનોમી, પછી વર્ગખંડ વ્યવસ્થાને લગતા, તો એ બધા તમારે GSETની અંદર અત્યારે ક્લાસ ચાલી રહ્યા છે, 2026ની બેચ ચાલી રહી છે. એની અંદર યુનિટ નંબર 1 તમારો ટીચિંગ એપ્ટિટ્યૂડનો ચાલી રહ્યો છે, GSETનો. ઠીક છે, એને તમારે કવર કરવાનો છે. આઈ થિંક અત્યારે આપણે 16 ક્લાસ લઈ ચૂક્યા છીએ, તો હજુ સુધી 25 જેવા ક્લાસ થશે, તો તમે એ ક્લાસ જોઈ લેજો. ઠીક છે, તો આખું તમારું એ ક્લાસ પ્લસ તમારી આ MCQ સિરીઝ બંને ભેગું કરશો તો તમારે 35 માર્ક્સનું તમારે કવર થઈ જશે. ઠીક છે, ચાલો. મનોવિજ્ઞાન કયા બે શબ્દોથી બનેલો છે? તો એક વસ્તુ યાદ રાખો કે સાયકોલોજી જે છે, આપણે પહેલાં તો તમને સ્પેલિંગ ખબર હોવો જોઈએ કે સાયકોલોજી કેવી રીતે લખાય છે. ઠીક છે, તો સાયકોલોજીની અંદર P પછી S લખાય છે, આ રીતે લખાય છે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું, કેમ કે એક્ઝામમાં જ્યારે આ રીતે બનતું હોય ને ત્યારે આપણને કન્ફ્યુઝન થતું હોય છે ને. તો સાયકોલોજી જે છે બે શબ્દોથી બનેલો છે, સાયકી પ્લસ લોગોસ. સાયકીનો મતલબ થાય છે આત્મા અને લોગોસનો મતલબ થાય છે વિજ્ઞાન અથવા તો શાસ્ત્ર. આત્માનું શાસ્ત્ર, આત્માનું વિજ્ઞાન એવું કહી શકાય. બટ આ જે વસ્તુ છે એ શરૂઆતમાં કહેવામાં આવતી હતી, અત્યારે નહીં. ઠીક છે, જે સાયકોલોજી શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે, એ પણ આપણે યાદ રાખીશું, કેમ કે એક્ઝામની અંદર પૂછાય છે. તો ગ્રીક ભાષાનો શબ્દ છે સાયકોલોજી. ઠીક છે, તો અહીંયા આન્સર તમારો શું આવશે? ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર, સાયકી પ્લસ લોગોસ. સ્પેલિંગ જરૂરથી એક વખત જોઈ લેવાનું, કારણ કે એક્ઝામની અંદર આપણે ઉતાવળમાં આન્સર કરતા હોય ને તો અહીંયા જો એમાં પણ એ રીતનું જ લખ્યું છે, હે ને? અહીંયા સાયકી પ્લસ લોગો લખ્યું, પણ અહીંયા જુઓ, અહીંયા ચેન્જ કર્યું. તો આ વસ્તુને ધ્યાનમાં લેજો, અહીંયા H કરી દેજો. ઠીક છે, બટ આ આન્સર નથી. આન્સર તમારો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, સાયકી પ્લસ લોગોસ. એના પછી જુઓ ક્વેશ્ચન નંબર 3 છે, મનોવિજ્ઞાનના સંદર્ભમાં સાયકી અને લોગોસ શબ્દનો અર્થ નીચે મુજબ થાય છે. તો તમને અત્યારે હમણાં આપણે જાણી લીધું, બરાબર. અહીંયા ઓપ્શન છે આત્મા અને વિજ્ઞાન, મન અને વિજ્ઞાન, ચેતના અને વિજ્ઞાન, વર્તન અને વિજ્ઞાન. તો આન્સર શું આવશે? એ ઇઝ ધ કરેક્ટ આન્સર, આત્મા અને વિજ્ઞાન. પહેલા આત્માનું વિજ્ઞાન જ કહેવાતું હતું, એના પછી મનનું વિજ્ઞાન બન્યું, એના પછી ચેતનાનું બન્યું, એના પછી વર્તનનું બન્યું. ઠીક છે. ક્વેશ્ચન નંબર 4 છે, મનોવિજ્ઞાનના ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી યોગ્ય ક્રમ જણાવો. હવે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં મનોવિજ્ઞાન બદલાતું રહ્યું, બરાબર. એની જે ડેફિનેશન છે બદલાતી રહી, એનો કોન્સેપ્ટ બદલાતો રહ્યો. તો એ જેનો ક્રમ છે તમારે જણાવવાનો છે. એમાં કહે છે મન, આત્મા, ચેતના અને વર્તન. B છે ચેતના, આત્મા, મન અને વર્તન. C છે આત્મા, મન, ચેતના અને વર્તન. D છે આત્મા, ચેતના, મન અને વર્તન. તો અહીંયા આન્સર મિત્રો તમારો શું આવશે? આન્સર આવશે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પહેલા આત્માનું વિજ્ઞાન, ડી નહીં આવે, એક સેકન્ડ, ડી નહીં આવે. ઠીક છે, પહેલું આત્માનું બન્યું, પછી મનનું બન્યું, સી આવશે. પહેલું આત્માનું વિજ્ઞાન કહેવાયું, પછી મનનું વિજ્ઞાન કહેવાયું, એના પછી વિલ્હેમ વુન્ટ આવ્યા, જેમણે ચેતનાનું વિજ્ઞાન કહ્યું, એના પછી જોન બી વોટસન આવ્યા, જેમણે વર્તનનું વિજ્ઞાન કહ્યું, બરાબર. તો આ રીતે તમારું સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પહેલા આત્મા, ધ્યાન રાખજો સિક્વન્સ, પછી મન, પછી ચેતના અને પછી વર્તન. ઠીક છે. એના પછી છે ક્વેશ્ચન નંબર 5, સૌ પ્રથમ મનોવિજ્ઞાન કયા નામથી ઓળખાતું હતું? ઇઝી, આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન કે વર્તનનું વિજ્ઞાન? તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? એ ઇઝ ધ કરેક્ટ આન્સર, આત્માનું વિજ્ઞાન કહેવાતું હતું. ઠીક છે, જ્યારે એરિસ્ટોટલ ને એ બધા હતા એ વખતે આત્માનું વિજ્ઞાન કહેવાતું હતું. પછી આવ્યા લોક્સ ને કાન્ટ ને બધા, એમણે મનનું વિજ્ઞાન કહ્યું. વિલ્હેમ વુન્ટ, ટીચનર, આ બધા ચેતનાનું વિજ્ઞાન કીધું. જોન બી વોટસન આવ્યા, એમણે વર્તનનું વિજ્ઞાન કીધું. ઠીક છે, ચાલો. ક્વેશ્ચન નંબર 6 કહે છે કે વર્તમાનમાં મનોવિજ્ઞાન શાના વિજ્ઞાન તરીકે ઓળખાય છે? છેલ્લે લાસ્ટમાં મનોવિજ્ઞાનને કયા
વિજ્ઞાન તરીકે એક્સેપ્ટ કરવામાં આવ્યું. એવું નથી કે આત્માના વિજ્ઞાન તરીકે એક્સેપ્ટ કરવામાં નથી આવ્યું. શરૂઆતમાં આત્માના વિજ્ઞાન તરીકે એક્સેપ્ટ કર્યું, પછી બીજા મનોવૈજ્ઞાનિકો આવ્યા, ફિલોસોફર્સ આવ્યા, એમણે કહ્યું નહીં, મનોવિજ્ઞાનમાં આત્માનું વિજ્ઞાન, આત્માનું અભ્યાસ નથી થતો, ભાઈ મનનો અભ્યાસ થાય, તો એમણે મનનું વિજ્ઞાન કહ્યું. પછી વિલ્હેમ વુન્ડ આવ્યા, એમણે પ્રયોગશાળા ખોલી અને એમણે પછી કીધું ભાઈ કોન્શિયસનેસમાં જે પણ વસ્તુ હોય, બરાબર, તો એ વસ્તુમાં આપણે વ્યક્તિના મનમાં અત્યારે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે એનું વિશ્લેષણ કરો, એનું વિજ્ઞાન કીધું, ચેતનાનું વિજ્ઞાન. પછી વોટસન આવ્યા, નહીં, વિલિયમ વુડનું પણ એમણે શું કર્યું, વિરોધ કર્યો, નહીં, ભાઈ આવું બધું ન હોય. વિજ્ઞાન કોને કહેવાય? તમે વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનને દરજ્જો આપે છે, તો વિજ્ઞાન એવું કહે છે કે જે વસ્તુને બતાવી શકો, જે વસ્તુને જોઈ શકો, જે વસ્તુને અડકી શકો, તો એ બધી વસ્તુ જે છે એ તમારું વિજ્ઞાનના અંદરમાં આવે. તો ભાઈ મનોવિજ્ઞાનમાં તમે મનમાં શું ચાલી રહ્યું કોઈ બી વ્યક્તિના, એ આપણે જોઈ નથી શકતા, હે ને. તમે વ્યક્તિ તો કે ભાઈ મારા મનમાં આવું ચાલી રહ્યું, બની શકે કે એ વ્યક્તિ ખોટું બોલતું હોય, હે ને. તો એટલા માટે પછી વોટસને કહ્યું કે નહીં ભાઈ આ વસ્તુ નહીં, આ તો વિજ્ઞાન નથી. તો પછી એને વિજ્ઞાન તો પછી કહેવામાં કેવી રીતે તમે મનોવિજ્ઞાનને વિજ્ઞાન કહેશો? તો મનોવિજ્ઞાન તરીકે એમણે કહ્યું કે વ્યક્તિનું બાહ્ય વર્તન હોય, જેને આપણે જોઈ શકીએ છીએ, જે બિહેવિયર આપણે જોઈ શકીએ, વ્યક્તિ બોલે છે, વ્યક્તિ ચાલે છે, વ્યક્તિ કંઈ પણ વાતચીત કરે છે, તો એ આપણે એને દેખી શકીએ છીએ. તો એટલા માટે વર્તનનું વિજ્ઞાન કહ્યું. ઠીક છે. તો સૌથી પહેલાં આત્માના વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું અને વર્તમાનમાં જોઈએ તો વર્તનનું વિજ્ઞાન તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 7 કહે છે કે મનોવિજ્ઞાન કેવા વર્તનનો અભ્યાસ કરે છે? બાહ્ય અને આંતરિક, શારીરિક અને માનસિક, આંતરિક અને માનસિક કે ઉપરોક્ત તમામ? તો જો મિત્રો, વર્તન ગમે તેવા પ્રકારનું હોય, વર્તન બાહ્ય પણ હોય, આંતરિક પણ હોય, શારીરિક વર્તન પણ હોય, માનસિક વર્તન પણ હોય, તો તમામ પ્રકારના વર્તન હોય. તો અહીંયા આપણે શું આવશે આન્સર? ઉપરોક્ત તમામ, બધા આવશે. ઠીક છે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વિધાન કોનું છે? ભાઈ આ પણ તમને પૂછાઈ શકે છે, ડેફિનેશન પણ પૂછાઈ શકે છે. એમાં ખાસ કરીને ટાટ એચએસમાં જેમને સાયકોલોજી છે એ લોકો ખાસ ધ્યાન રાખજો. ઠીક છે, ડેફિનેશન પૂછાય છે. તો જુઓ ભાઈ, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું, કેમ કે જો પ્રાણીના વર્તન કેમ કહ્યું, તમને એમ થાય કે પ્રાણીનું વર્તન કેમ કહે છે ભાઈ, હે? તો અહીંયા જો મનોવિજ્ઞાનમાં અમુક વસ્તુ એવી છે કે ભાઈ માનવી ઉપર તમે પ્રયોગ કરી શકો છો. એક્સપેરિમેન્ટ કરવું હોય તો તમે માનવી ઉપર, માણસ ઉપર તમે કરી શકો છો એક્સપેરિમેન્ટ, પણ અમુક એક્સપેરિમેન્ટ એવા હોય છે કે જે માનવી ઉપર પોસિબલ નથી હોતા. જેમ કે જો પાવલોવે કૂતરા ઉપર કર્યો, સ્કિનરે ઉંદર ઉપર કર્યો, થોર્નડાઇકે બિલાડી ઉપર કર્યો, કોહલરે ચિમ્પાન્જી ઉપર કર્યો. તો શા માટે? કેમ કે જો હ્યુમન બ્રેન અને જે એનિમલ બ્રેન છે એ મહદઅંશે સેમ હોય છે. એની જે કાર્ય કરવાનું ફંક્શન જે છે એ સેમ હોય છે, જેથી કરીને આપણે એમના બિહેવિયરને સમજી શકીએ છીએ. બરાબર. તો મોટાભાગના મનોવિજ્ઞાનની અંદર મોટાભાગના એક્સપેરિમેન્ટ ક્યાં થયા છે? પ્રાણીઓ ઉપર જ થયા છે. અને એ પ્રાણીઓના ઉપર પ્રયોગો કરી એના બિહેવિયરને માનવીના બિહેવિયર સાથે કમ્પેર કરી અને પછી માનવી ઉપર એ વસ્તુને લાગુ પાડવામાં આવે છે. તો એટલા માટે અહીંયા માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે એવું કહેવામાં આવ્યું છે. અને કોના દ્વારા કહેવામાં આવ્યું છે? તો સીટી મોર્ગન દ્વારા કહેવામાં આવ્યું છે. ઠીક છે. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજું છે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આ વિધાન કોનું છે? ઓપ્શન છે સીટી મોર્ગન, હિલગાર્ડ એટકિન્સન, એચ.ઇ. ગેરેટ એન્ડ વિલ્હેમ વુન્ડ. તો જુઓ મિત્રો, માનસિક અને શારીરિક, આપણે આગળ વાત કરીને કે ભાઈ વર્તન હોય ને તમારું માનસિક પણ હોય, તમારું શારીરિક પણ હોય. હે, તમે માનસિક રીતે ઓવર થિંકિંગ કરો છો, સ્ટ્રેસ લો છો, એન્ઝાયટી ફીલ કરો છો, તમે અંદરથી પ્રેરિત થાઓ છો, બરાબર, તમે મનથી તમે કોઈ કાર્ય કરો છો, વિચારો છો, તો આ બધું માનસિક થઈ ગયું. અને શારીરિકમાં ફિઝિકલ એક્ટિવિટીઝ કરો છો. તો આ રીતે બંને પ્રકારની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે મનોવિજ્ઞાન.
આવું કોણે કહ્યું? તો જો કીવર્ડ યાદ રાખશો ને ઇઝીલી યાદ રહી જશે. માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓની વાત કોણે કરી? હિલગાર્ડ એટકિન્સન. ઠીક છે, ઘણી વખત હિલગાર્ડ એટકિન્સન અને એટકિન્સન આવું પણ લખેલું આવે છે. ઠીક છે, ઘણી વખત આવું પણ તમને જોવા મળશે, હિલગાર્ડ એટકિન્સન અને એટકિન્સન. ઠીક છે, તો કન્ફ્યુઝ નહીં થવાનું કે મેડમે તે હિલગાર્ડ એટકિન્સન જ કહ્યું હતું. તો આ બંને હિલગાર્ડ અને એટકિન્સન આ બંને નામ છે, બરાબર, તમારે યાદ રાખવાના છે કીવર્ડમાં. ચલો ક્વેશ્ચન નંબર 10 કરીએ. ક્વેશ્ચન નંબર 10 કરીએ. કોના મતે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે? તો હવે જો અહીંયા ક્વેશ્ચનમાં શું આવ્યું? કીવર્ડ વાતાવરણ આવ્યું, માનસિક પ્રક્રિયાઓ આવી, અનુભવ આવ્યું, વર્તન આવ્યું, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખવાનું કે કીવર્ડ જો ડેફિનેશન ગોખવાથી યાદ ન રહે. ઘણી વખત એવું થાય કે ડેફિનેશન ગોખી હોય અને પછી એને ભૂલી જાય, બટ કીવર્ડ યાદ કરેલા હોય તો ડેફિનેશન યાદ રાખ્યા વગર પણ તમે આન્સર કરી શકો. ઠીક છે, તો અહીંયા કોણે કહ્યું કે ભાઈ વાતાવરણના સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ થતી હોય. તમારું વાતાવરણ જે રીતનું હોય એવું તમે ફીલ કરતા હોવ છો. હું ઘણી વાર કહું છું કે તમે મિત્રો પોઝિટિવ વિચારો, પોઝિટિવ લોકોના સંપર્કમાં રહો. ઘણી વખતે તમને એવા મિત્રો મળશે કે જે બસ નેગેટિવ જ વાત કરતા હશે, જે પોતાની પ્રોબ્લેમ્સને જ વળગીને બેસી રહેતા હશે, જે પોતાની પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ઉપર ફોકસ નહીં કરતા હોય, બટ પોતાની ઉપર આવેલી પ્રોબ્લેમ ઉપર ફોકસ કરતા હોય, હે ને. તો આવા લોકો નેગેટિવિટી વાળા હોય. આવા લોકોના ઇમોશન્સ પણ તમે જોજો સેડ ઇમોશન્સ હશે, હે ને, રોતા ધોતા હશે, જ્યારે બી હશે બસ નેગેટિવ, મારી લાઈફમાં આવું ખરાબ થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે. પણ જે સારું થઈ રહ્યું છે એને તો એ જોતો જ નથી. એની લાઈફમાં કંઈક તો સારું થતું હશે ને ભાઈ, હે ને. એવું તો નથી કે વ્યક્તિની લાઈફની અંદર બધું જ ખરાબ થાય છે, નહીં, ક્યાં કંઈ ખૂણે થોડુંક સારું થતું હશે, બટ આપણને એવી જોવાની આદત નથી, હે ને. તો અને એક વ્યક્તિ એવું મળી જાય કે જે પોઝિટિવ વાતો કરે, યાર ચાલ ને યાર ટેન્શન છોડ, મળી જશે, એનું પણ નિવારણ આવશે. ભગવાન ઉપર છોડી દે, પરિસ્થિતિ ઉપર છોડી દે, આવું કહેનારા પણ મિત્રો મળશે. તમે કેવા લોકોને ચૂઝ કરો છો, તમારી આસપાસ કેવું વાતાવરણ છે એ તમારી માનસિક પ્રક્રિયા ઉપર અસર કરશે. તમને જે પણ એક્સપિરિયન્સ થશે અને તમે જે માનસિક પ્રક્રિયાઓ અનુભવશો એના આધારે તમે બિહેવિયર કરશો, વર્તન કરશો. સમજાય છે? તો આપણે કહીએ છીએ ને, સંગ એવો રંગ અહીંયા ફીટ બેસે છે. તો આજે ડેફિનેશન કોણે આપી હતી કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો મિત્રો યાદ રાખજો, આ ડેફિનેશન H.E. ગેરેટે આપી હતી. ઠીક છે, તો આપણે જરૂરથી યાદ રાખવાની છે. ચલો ક્વેશ્ચન નંબર 11. અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબતને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે તમારી સામે, અનુભવ, માનસિક પ્રક્રિયા, વર્તન અને વિજ્ઞાન. જો મિત્રો અહીંયા મેં તમને ઇંગ્લિશ અને ગુજરાતી બે લેંગ્વેજમાં કેમ સ્લાઇડ શો કરી છે. ઘણા એવા મિત્રો હશે કે જે ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ કરતા હશે. હવે હિન્દી મીડિયમવાળા એમ ન કહેતા કે મેડમ અમે ક્યાં છીએ. તો જો હિન્દી મીડિયમવાળાને ઇંગ્લિશ આવડતું હોય તો ઠીક છે, અધરવાઇઝ તમે ગુજરાતી તો સમજી શકો, ગુજરાતમાં રહો છો તો, હે ને. તો ચાલો અહીંયા જુઓ, અનુભવ કરનાર. માની લો કે મને કંઈક અનુભવ થયો છે તો હું અનુભવ કરનાર વ્યક્તિ થઈ ગઈ. હવે મારા અનુભવની આંતરિક બાબત એને શું કહેવાય? મને મારા અનુભવની આંતરિક બાબત એટલે કે મને શું ફીલ થઈ રહ્યું છે. ઠીક છે, મને શું ફીલ થઈ રહ્યું છે, તો એને આપણે શું કહીશું? એને કહીશું માનસિક પ્રક્રિયા. શું કહીશું? માનસિક પ્રક્રિયા, જે મારા અંદર ચાલી રહી છે, મારા અનુભવોના આધારે મને જે ફીલ થઈ રહ્યું છે એ છે મારી માનસિક પ્રક્રિયા. ઠીક છે, તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મનોવિજ્ઞાનના ધ્યેય અથવા તો ધ્યેયો નીચેનામાંથી કયા છે? આમાંથી કયા મનોવિજ્ઞાનના ધ્યેય અથવા ધ્યેયો છે? વર્ણન, સ્પષ્ટીકરણ અને આગાહી, નિયંત્રણ કે ઉપરોક્ત તમામ?
તો અહીંયા મિત્રો જુઓ, અહીંયા તમામ તમારા જે છે એ શું છે, મનોવિજ્ઞાનના ધ્યેયો છે. સૌથી પહેલા મનોવિજ્ઞાન કોઈ પણ, માની લો કોઈ મનોવૈજ્ઞાનિક છે, તમે કોઈ પ્રોબ્લેમ લઈ અને મનોવૈજ્ઞાનિક પાસે જાઓ છો. મનોવૈજ્ઞાનિક સૌથી પહેલાં નિદાન કરશે, પછી એનું વર્ણન કરશે. પહેલાં તમને પૂછશે કે શું થઈ રહ્યું છે તમારી સાથે, શું ફીલ કરો છો. તમે જણાવશો કે સર મેડમ મારી લાઈફમાં આ પ્રોબ્લેમ થઈ રહી છે. તો મનોવૈજ્ઞાનિક હશે એ વસ્તુનું વર્ણન કરશે કે ભાઈ તમને આ બધું જે થઈ રહ્યું છે એ આના કારણે થઈ રહ્યું છે, બરાબર. સિમ્ટમ્સ કહેશે તમને અને પછી તમને બધું જણાવશે અને પછી તમને સ્પષ્ટીકરણ કરશે કે ભાઈ આ જે રોગ થઈ રહ્યો છે, આ માનસિક રોગ છે કે શારીરિક રોગ છે. તમને તમામ પ્રકારનું સ્પષ્ટીકરણ કરશે. સ્પષ્ટીકરણ પછી આગાહી કરશે કે ભાઈ જો આ બિહેવિયર તમારું કન્ટિન્યુઅસ ચાલતું રહેશે તો તમારી સાથે આવું થઈ શકે છે. અને પછી તમને અહીંયા કંટ્રોલ કરવા માટે, તમારા એ બિહેવિયરને કંટ્રોલ કરવા માટે તમને દવા સજેસ્ટ કરશે અથવા તો બીજી કોઈ પણ રેમેડી તમને સજેસ્ટ કરશે. ઠીક છે, ઉપચારના રૂપમાં. તો આ રીતે આખા સિક્વન્સમાં કામ થાય છે. મનોવિજ્ઞાનના ધ્યેયો જે છે એની અંદર પહેલું વર્ણન કરવામાં આવે છે, ત્યારબાદ એ જે બીમારી હોય એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, ત્યારબાદ આગાહી કરવામાં આવે છે કે ભાઈ શું થઈ શકશે તમે આ બિહેવિયર આગળ રહેશે તો, અને પછી તેને નિયંત્રણ કરવા માટે પગલાં લેવામાં આવે છે, એટલે કે તમારું ઉપચાર કરવામાં આવે છે. તો આ ક્રમ આપણે યાદ રાખીશું. ક્રમ પણ પૂછાઈ શકે છે તમને એક્ઝામમાં. ઠીક છે, ચલો ક્વેશ્ચન નંબર 13 જોઈએ. વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આન્સર છે અહીંયા વિલિયમ જેમ્સ, વિલિયમ વુન્ડ, જોન બી વોટસન, એરિસ્ટોટલ. તો આન્સર અહીંયા શું આવશે મિત્રો? વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેમ વુન્ડને ઓળખવામાં આવે છે. સમય હતો 1879નો. એની પહેલાં એવું હતું કે ભાઈ મનોવિજ્ઞાન જે છે એ તત્વજ્ઞાનની શાખા હતી. કોની શાખા હતી? તત્વજ્ઞાનની શાખા હતી. તત્વજ્ઞાન સાથે જોડાયેલી હતી, તત્વજ્ઞાનનો એક ભાગ હતો. પણ જ્યારે 1879નો સમય આવ્યો અને એ સમયમાં જર્મનીની અંદર લીપ્ઝિગ યુનિવર્સિટી આવેલી છે, જે હાલમાં કાર્લ માર્ક્સ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. જર્મનીના કયા શહેરમાં? તો એ પણ યાદ રાખીશું, લીપ્ઝિગ શહેરમાં. ઠીક છે, જર્મનીના લીપ્ઝિગ શહેરમાં લીપ્ઝિગ યુનિવર્સિટી આવેલી હતી, જે હાલમાં કાર્લ માર્ક્સ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. આ યુનિવર્સિટીની અંદર એક પ્રોફેસર હતા અને એ પ્રોફેસરનું નામ હતું વિલ્હેમ વુન્ડ. આ વિલ્હેમ વુન્ડને આઈડિયા આવ્યો કે ભાઈ ચાલો ને મનોવિજ્ઞાનની પણ એક લેબ ખોલવામાં આવે. શું કરવામાં આવે? લેબ ખોલવામાં આવે, એટલે કે પ્રયોગશાળા ખોલવામાં આવે. જસ્ટ વેટ, ઓકે, 1 મિનિટ. તો વિલ્હેમ વુન્ડને વિચાર આવ્યો કે ચાલો ને આપણે એક પ્રયોગશાળા ખોલીએ. એમણે 1879ના સમયમાં પ્રયોગશાળા સ્થાપિત કરી. કઈ જગ્યાએ? જર્મનીના લીપ્ઝિગ શહેરમાં આવેલી લીપ્ઝિગ યુનિવર્સિટીની અંદર. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ પ્રયોગશાળામાં કરવામાં શું આવતું હશે, હે ને?
વિલ્હેમ વુન્ટ કરતા શું છે પ્રયોગશાળાની અંદર? મનોવિજ્ઞાનમાં તમે શું પ્રયોગ કરો? વિજ્ઞાનમાં તો પ્રયોગ હોય આપણે સમજી શકીએ, પણ મનોવિજ્ઞાનમાં શું પ્રયોગ કરી શકો? તો વિલ્હેમ વુન્ટ શું કરતા હતા? પોતે અહીંયા એક સાઈડ બેસતા હતા અને પોતાના જે સ્ટુડન્ટ છે એમને સામે બેસાડતા હતા અને એમને પૂછતા હતા કે ભાઈ તારા મનમાં શું ચાલી રહ્યું છે? ઠીક છે, શું પૂછતા હતા? તારા મનમાં શું ચાલી રહ્યું છે? આ વ્યક્તિ જે પણ વર્ણન કરતો એ વસ્તુનું એનાલિસિસ કરતા, એટલે કે વિશ્લેષણ કરતા, મનનું વિશ્લેષણ કરતા. ઠીક છે, મનનું શું કરતા? વિશ્લેષણ કરતા કે ભાઈ એના મનમાં શું ચાલી રહ્યું છે, એને મનમાં શું અનુભવાઈ રહ્યું છે, એનું વિશ્લેષણ કરતા અને પછી કંઈક કન્ક્લુઝન ઉપર નીકળતા. અને આ જે 1879માં જે લેબ એટલે કે પ્રયોગશાળા સ્થાપિત કરવામાં આવી, ત્યાર પછી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. તમે કહેશો કેવી રીતે? વિજ્ઞાનમાં તો વસ્તુને બતાવવામાં આવી રહી છે, જે વસ્તુને જોઈ શકાય, જે વસ્તુને અડકી શકાય, જે વસ્તુને બતાવી શકાય, પ્રૂફ કરી શકાય એવી વસ્તુનો અભ્યાસ થતો હોય તો મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે શા માટે, કેવી રીતે? તો જો ભાઈ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન એટલા માટે કહેવામાં આવતું હતું કેમ કે એ એક સિસ્ટમેટિક રૂપથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી, સિસ્ટમેટિક એટલે કે વ્યવસ્થિત, ક્રમબદ્ધ અને સિસ્ટમેટિક રૂપથી આપણે અહીંયા શું કરવામાં આવતું હતું? અભ્યાસ કરવામાં આવતો હતો માનવીના વર્તનનો. ઠીક છે, વર્તનનું નહીં પણ માનવીના મનમાં ચાલતી પ્રોસેસનું. બરાબર, તો એટલા માટે અહીંયા વિજ્ઞાન તરીકે અને વિજ્ઞાન કેમ કે સિસ્ટમેટિક પ્રોસેસને અપનાવે છે, બરાબર, વ્યવસ્થિત પ્રોસેસને અપનાવે છે, તો એટલા માટે અહીંયા મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામાં આવ્યું અને લેબોરેટરીની અંદર થતું હતું આ કાર્ય એટલા માટે. ઠીક છે, તો અહીંયા આન્સર ભાઈ મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક કેમ કે વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો. મનોવિજ્ઞાનને કોનો દરજ્જો પ્રાપ્ત થયો? વિજ્ઞાનનો. ક્યારે? 1879માં. કોના દ્વારા આ કાર્ય સંપન્ન બન્યું? વિલ્હેમ વુન્ટના દ્વારા. ઠીક છે, વિલ્હેમ વુન્ટે પ્રયાસ કર્યો, પ્રયોગશાળા સ્થાપિત કરી જેથી મનોવિજ્ઞાનને દરજ્જો વિજ્ઞાન તરીકેનો મળ્યો. એટલા માટે વિલ્હેમ વુન્ટને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. સ્લાઇડ તમે ખાસ ધ્યાન રાખજો, એકાદો ક્વેશ્ચન તમારો અહીંયાથી આવવાની પોસિબિલિટી છે. ચાલો, એના પછી છે ક્વેશ્ચન નંબર 14. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો? જો કે હમણાં જ આપણે વાત કરી, હે ને? એ ઓપ્શન છે 1898, 1796, 1879, 1979. તો આન્સર તમારું શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર, 1879. ક્વેશ્ચન નંબર 15 છે કે આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રાયોગિક સ્વરૂપ આપવાનું યશ કોના ફાળે જાય છે? વિલ્હેમ વુન્ટ, ટીચનર, જોન બી વોટસન કે ફ્રોઈડ? યસ, તો આન્સર અહીંયા શું આવશે? આપણે હમણાં જ વાત કરી કે ભાઈ વિજ્ઞાન તરીકે દરજ્જો મળે મનોવિજ્ઞાન, તો સિસ્ટમેટિક કામ થતું હતું, વ્યવસ્થિત કામ થતું હતું, હે ને? અને એક્સપેરિમેન્ટ કરવામાં આવતો હતો, તો એટલા માટે થઈને એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો. તો આજે સ્વરૂપ આપવાનું યશ કોના ફાળે જશે? ડેફિનેટલી વિલ્હેમ વુન્ટ ઉપર. ઠીક છે, તો આન્સર શું આવશે? વિલ્હેમ વુન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, ક્વેશ્ચન નંબર 16 જોઈએ. વુન્ટ અને તેના મિત્રો કઈ બાબતમાં રસ ધરાવતા હતા? જાગૃત અનુભવો અને મનના કાર્યો, મનના કાર્યો અને વર્તન, મનના કાર્યો અને મનના વિશ્લેષણમાં, જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં. ચાલો, આન્સર કરો. યસ, તો અહીંયા શું આવશે? વુન્ટ અને તેના મિત્રો જે છે જાગૃત અનુભવો અને મનના કાર્યોમાં શું કરતા હતા? ઇન્ટરેસ્ટ ધરાવતા હતા. ઠીક છે,
ક્વેશ્ચન નંબર 17, મનની રચના સમજવા માટે વિલ્હેમ વુન્ટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? મનની રચના સમજવા માટે એમણે એક પદ્ધતિનો પણ ઉપયોગ કર્યો હતો. પ્રયોગશાળાની અંદર પ્રયોગ તો કરતા હતા, બટ એ પ્રયોગ જે પદ્ધતિથી કરતા હતા એ પદ્ધતિ કઈ હતી? તો મિત્રો યાદ રાખજો, આ ક્વેશ્ચન તમારો વારંવાર આવે છે. આંતરનિરીક્ષણ પદ્ધતિ હતી. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, તમારા ખુદના મનમાં શું ચાલી રહ્યું છે એનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે અને એના વિશે તમારે કહેવાનું છે. એને કહેવાય આંતરનિરીક્ષણ પદ્ધતિ. આંતર એટલે આપણા અંદર, નિરીક્ષણ એટલે આપણી અંદર જે ચાલી રહ્યું છે એનું ઓબ્ઝર્વેશન કરો, એને જુઓ, સમજો, અનુભવો અને પછી એ વસ્તુને કહો. ઠીક છે, એને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવાય. પ્રશ્ન નંબર 18 છે, વ્યક્તિને તેના અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે. તે પદ્ધતિને શું કહેવાય? વ્યક્તિને એના અનુભવો, એની અંદર માનસિક જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એના વિશે ઊંડાણપૂર્વક ડિટેલ્સમાં એને વર્ણન કરવાનું કહેવામાં આવે છે. તો એ પદ્ધતિને શું કહેવાય? ઓપ્શન છે અવલોકન પદ્ધતિ, આંતરનિરીક્ષણ પદ્ધતિ, સંશોધન પદ્ધતિ, વર્ણનાત્મક પદ્ધતિ. યસ, અહીંયા આન્સર શું આવશે? આંતરનિરીક્ષણ પદ્ધતિ ઇઝ ધ કરેક્ટ આન્સર. હમણાં જ મેં તમને કહ્યું કે વ્યક્તિની અંદર જે કંઈ અનુભવાઈ રહ્યું છે, જે પણ ફીલ થઈ રહ્યું છે એને તમે વર્ણન કરો, એને તમે કહો, એને કહેવાય આંતરનિરીક્ષણ. ઠીક છે, ચાલો. પ્રશ્ન નંબર 19 છે, વુન્ડ અને ટીચનરને કેવા મનોવૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે? જો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો આવ્યા, અલગ અલગ પોતપોતાની રીતે પોતપોતાના વિચારો રજૂ કર્યા અને એક એવો વિચાર કે જેની સાથે ઘણા બધા મનોવૈજ્ઞાનિકો જોડાતા અને એ એક સંપ્રદાય બનતો. ઠીક છે, તો એવા કેટલાય મનોવિજ્ઞાનના સંપ્રદાયો બન્યા અને એ સંપ્રદાય સાથે જોડાયેલા વ્યક્તિઓને એ સંપ્રદાયના નામથી એમને ઓળખવામાં આવતા હતા. ઠીક છે, તો અહીંયા જુઓ, વુન્ડ અને ટીચનર જે હતા એમણે મનની રચના સમજવાની વાત કરી હતી કે ભાઈ મનની રચના સમજો. શું કરવાનું છે? મનની રચના સમજો. વિલ્હેમ વુન્ડ અને ટીચનર. ટીચનર જે છે વિલ્હેમ વુન્ડના શું હતા? શિષ્ય હતા. ટીચનર જે છે વિલ્હેમ વુન્ડના શું હતા? શિષ્ય હતા. તો વિલ્હેમ વુન્ડ અને ટીચનર જેવા જે મનોવૈજ્ઞાનિકો છે એમણે કહ્યું ભાઈ મનની રચનાને સમજો, જાગૃત અનુભવોને સમજો. બરાબર, જાગૃત અનુભવોને વર્ણવો, મનની રચના વિશે જાણો, એ વાત કરી હતી વિલ્હેમ વુન્ડ અને ટીચનર. તો આ જે વિચારધારા સાથે જોડાયેલા લોકો હતા એમને કહેવામાં આવ્યા રચનાવાદી. મનની રચનાને, સ્ટ્રક્ચરને સમજવાની વાત હતી. શેને સમજવાની વાત હતી? સ્ટ્રક્ચરને સમજવાની વાત હતી. મનની, કોના? માઇન્ડના સ્ટ્રક્ચરને સમજવાની વાત હતી. તો એ થઈ ગયું રચનાવાદી. રચનાવાદી પછી એમના જ ઓપોઝિટમાં આવ્યા બિહેવિયરિસ્ટ, બિહેવિયરવાદી. જેને આપણે કહીશું વર્તનવાદી. જેમણે વર્તન પર ફોકસ કર્યું. એમણે કહ્યું માઇન્ડ નહીં, માઇન્ડ જેવી વસ્તુ નહીં, બટ માઇન્ડને બતાવી નથી શકાતી એટલા માટે માઇન્ડનું અમે એક્સેપ્ટ નથી કરતા, એના સ્ટ્રક્ચરની કે એના એનાલિસિસને. અમે તો એવી વસ્તુને ફોકસ કરીએ જે વસ્તુ અમે બતાવી શકીએ, જે વસ્તુને અમે પ્રૂફ કરી શકીએ એમાં અમે માનીએ. તો એમણે વ્યક્તિના, માનવીના વર્તન ઉપર ફોકસ કર્યું એટલા માટે તેઓ કહેવાયા વર્તનવાદી. કોણ? જ્હોન બી વોટસન. ઠીક છે, પછી એક બીજી વિચારધારા હતી જે હતી તમારી ફંક્શનલિસ્ટ. રચનાવાદી પછી તરત ફંક્શનલિસ્ટ આવી હતી. બરાબર, ફંક્શનલિસ્ટ એટલે કે તમારા કાર્યવાદી, જે કાર્યવાદ સાથે સંકળાયેલા હતા. કાર્યવાદીઓ શું કહેતા હતા કે મનના કાર્યોને સમજો. શેને સમજવાની વાત છે? મનના કાર્યોને સમજો.
એની રચનાને સમજવાની જરૂર નથી, મન કેવી રીતે કાર્ય કરે છે એના ફંક્શનને સમજો, એના ફંક્શન્સ શું છે મનના એને સમજો. તો આ કાર્યવાદી તરીકે આપણે વિલિયમ જેમ્સ, જે અમેરિકાના હતા, અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, એમણે કહ્યું કે ભાઈ મનના કાર્યોને સમજો, એનું ફંક્શન શું છે. તો એટલા માટે, અને એ પણ કોના સંદર્ભમાં? વાતાવરણના સંદર્ભમાં. મનના કાર્યને સમજવાનું છે, બટ કોના સંદર્ભમાં? વાતાવરણના સંદર્ભમાં. ઠીક છે. તો આ વાત કરી કાર્યવાદી એ ફંક્શનલિસ્ટની. તો વિલિયમ જેમ્સ હતા, એ એની સાથે સંકળાયેલા હતા. એના પછી છે સાયકો એનાલિસ્ટ, મનોવિશ્લેષણવાદી. અને મનોવિશ્લેષણવાદીની અંદર જે નામ છે તમારું સિગમન્ડ ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ, ઠીક છે, જેમને બચાવ પ્રયુક્તિ આપી, જે તમારું ટાટની અંદર એક આખો ટોપિક છે બચાવ પ્રયુક્તિનું, તો સિગમન્ડ ફ્રોઈડે આપી હતી. પછી અચેતન મન, અચેતન મન, અર્ધ જાગ્રત મન, એની વાત સિગમન્ડ ફ્રોઈડે કરી હતી. તો જે મનોવિશ્લેષણવાદી છે એ એમ કહે છે કે મનનું વિશ્લેષણ કરો ભાઈ, મનનું શું કરો? વિશ્લેષણ કરો. અને મનનું વિશ્લેષણ, મન, ચેતન મન. હવે જુઓ, પહેલા રચનાવાદી ચેતન મન ઉપર ફોકસ કરતા હતા, બટ અચેતન મનની કોઈએ વાત નથી કરી. અચેતન મનની વાત કરી હોય તો એ છે મનોવિશ્લેષણવાદી. અચેતન મનની વાત કોણે કરી? મનોવિશ્લેષણવાદીએ, સિગમન્ડ ફ્રોઈડે કરી. તો ચેતન મન, અચેતન મન, અર્ધચેતન મન, ચેતન, અર્ધચેતન અને અચેતન મન, આની વાત કોણે કરી? સિગમન્ડ ફ્રોઈડે. ઠીક છે. તો અમુક કીવર્ડ્સ પણ મેં તમને આપી દીધા, અને એમના જે સંપ્રદાય સાથે જે વ્યક્તિઓ મેન ઇમ્પોર્ટન્ટ જોડાયેલા હતા એની પણ તમને અહીંયા વાત કરી દીધી. ઠીક છે. ચાલો, હવે આપણો અહીંયા વુન્ટ અને ટીચનરની વાત છે. તો કેવા હતા? રચનાવાદી હતા. ઠીક છે. આપણે બધાના નામ અહીંયા યાદ રાખી લેજો. વિલિયમ જેમ્સ મનના કાર્ય વિશે, વાતાવરણના સંદર્ભમાં, આ કીવર્ડ્સ છે. ઠીક છે. બિહેવિયરિસ્ટની વાત કરીએ તો વર્તનવાદની વાત કરીએ તો જ્હોન બી વોટસન, પાવલોવ પણ આમાં આવશે, સ્કિનર પણ આમાં આવશે. બરાબર, એ બધા આગળ આપણે જેમ જઈશું એમ આવશે અંદર. પછી એમણે શું કર્યું છે? વ્યક્તિના વર્તન, માનવીના વર્તન વિશે વાત કરી છે. ઠીક છે. પછી એમણે ચેતન મનનો કોન્સેપ્ટ પણ એક્સેપ્ટ કર્યો છે. ઠીક છે. ચેતન મનનો એક્સેપ્ટ કર્યો છે. કન્સ્ટ્રક્ટિવિસ્ટ એટલે કે રચનાવાદી, તો તમારું અહીંયા આવશે કોનું નામ? જ્હોન બી વોટસન. જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા એક તમને ક્લિયર કરી દઉં કે ભાઈ વર્તન રચનાવાદી છે ને, રચનાવાદના પ્રણેતા જે છે ને, એટલે આપણે કહીએ ફાઉન્ડર, હે ને, ફાઉન્ડર, એના જનક, એ કોણ છે તમને ખબર છે? ટીચનર. ઠીક છે. આ ધ્યાન રાખજો. રચનાવાદના પ્રણેતા, ફાઉન્ડર, જનક ટીચનર છે. બટ વિલ્હેમ વુન્ટને કેમ રચનાવાદના પ્રણેતા ન કયા? વિલ્હેમ વુન્ટ પણ રચનાવાદી તરીકે છે, જ્યારે ટીચનર તો વિલ્હેમ વુન્ટના શિષ્ય હતા. તો વિલ્હેમ વુન્ટનું નામ કેમ ના આવ્યું? કેમ કે વિલ્હેમ વુન્ટ પછી આ જે કોન્સેપ્ટ હતો રચનાનું, મનના રચનાનું, એને આગળ વધાર્યો, એને પોપ્યુલરાઇઝ કોણે કર્યો હતો? ટીચનરે કર્યો હતો. એટલા માટે રચનાવાદના પ્રણેતા તરીકે જો તમને પૂછાય ને, તો ક્યારેય ભૂલ ન કરતા પેલું કહેવાય અહીંયા જ્હોન બી વોટસન કેમ લખ્યું? વિલ્હેમ વુન્ટ આન્સર કરવાની ભૂલ બિલકુલ પણ ના કરતા. ઠીક છે. વિલ્હેમ વુન્ટ રચનાવાદી હતા. વિલ્હેમ વુડ શું હતા? રચનાવાદી હતા, પણ રચનાવાદના પ્રણેતા નહોતા. આ વસ્તુને ધ્યાન રાખજો. તો રચનાવાદ સાથે જોડાયેલા વિલ્હેમ વુન્ટ એન્ડ ટીચનર.
ઠીક છે। એમણે કોના ઉપર ભાર મૂક્યો છે? તો એક તો મનની રચના ઉપર, ઠીક છે, મનની રચના ઉપર। પછી એમના સાથે આંતર નિરીક્ષણ પદ્ધતિ, ઠીક છે, ઓકે। સાયકો એનાલિસ્ટ, મનોવિશ્લેષણવાદી સિગમન્ડ ફ્રોઈડ, ઠીક છે। એમણે ચેતન, અચેતન, અર્ધચેતન મનની વાત કરી, સાથે સાથે એમણે બીજી અવસ્થાઓ પણ જણાવી છે, બરાબર। તો આ બધી બાબતો એમણે રજૂ કરેલી છે। ચાલો, તો આ થોડા કીવર્ડ છે, આપણે જરૂરથી યાદ રાખીશું। ચાલો, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 20। મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યાં શરૂ કરવામાં આવી અને ક્યારે? તો આપણને ખબર પડી ગયો આન્સર, યસ, લીપ્ઝિગ યુનિવર્સિટીમાં 1879માં, ઠીક છે। ક્વેશ્ચન નંબર 21। અમેરિકામાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત એ પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં પણ આવે છે। તો અમેરિકાની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા જે છે એ વિલ્હેમ વુન્ટ પછીના તરત જ કાર્યવાદી એટલે કે વિલિયમ જેમ્સ જે કાર્યવાદના ફાઉન્ડર છે, વિલિયમ જેમ્સે સ્થાપિત કરી હતી, ઠીક છે, અમેરિકાની અંદર। એટલે કે અને અહીંયા અમેરિકન મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ તેઓ ઓળખાય છે, ઠીક છે। તો આ પણ આપણે યાદ રાખીશું। ક્વેશ્ચન નંબર 22। કોના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી અને તેના વાતાવરણ કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે? માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ। જો હમણાં જ આપણે વાત કરી હતી, હે ને, સિમ્પલ ક્વેશ્ચન છે, બસ થોડું મોડિફાઈ કરીને લખી દીધો છે। તો જુઓ, માનવીના મનની રચના તો કોણ સમજતું હતું? માનવીના મનની રચના સમજવાની વાત કોણે કરી હતી? રચનાવાદીઓએ, વિલ્હેમ વુન્ટ એન્ડ ટીચનર, હે ને, એમણે વાત કરી હતી। બટ વાતાવરણ સાથે કાર્ય પાર પાડવાની વાત કાર્યવાદીઓએ કરી હતી, અને આપણે જોયું કે કાર્યવાદીમાં નામ કોનું આવે છે? વિલિયમ જેમ્સનું, ઠીક છે, જો કે અમેરિકન સાયકોલોજિસ્ટ હતા। તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર, ઠીક છે। ચાલો, એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 23। વિલિયમ જેમ્સ કેવા મનોવૈજ્ઞાનિક તરીકે જાણીતા હતા? હવે વિલિયમ જેમ્સ કેવા મનોવૈજ્ઞાનિક તરીકે જાણીતા હતા? રચનાવાદી, કાર્યવાદી, ગેસ્ટાલ્ટવાદી, વર્તનવાદી? તો અહીંયા આન્સર યસ, ફંક્શનાલિસ્ટ, કાર્યવાદી ઇઝ ધ કરેક્ટ આન્સર, હે ને। અચ્છા, તમને સવાલ થાય કે મેમ ગેસ્ટાલ્ટવાદીની અંદર કોની સમાવેશ થાય છે? તો કોહલર, કોફકા અને મેક્સ વર્ધીમર, આ ત્રણેયનું નામ સાથે જોડાય છે ગેસ્ટાલ્ટવાદીની અંદર, જેમણે ગેસ્ટાલ્ટવાદ આપ્યો હતો। અને ગેસ્ટાલ્ટવાદ છે એ સમગ્રની વાત કરે છે કે કોઈ પણ વસ્તુ છે આપણે એને સમગ્ર રૂપે સંપૂર્ણ ભાગ તરીકે જોઈએ છે, નહીં કે અલગ અલગ જોઈએ છે, ઠીક છે। તો ગેસ્ટાલ્ટવાદીઓનું કામ છે। ચાલો, અહીંયા આન્સર શું આવશે? આપણે વિલિયમ જેમ્સ કેવા મનોવૈજ્ઞાનિક તરીકે ઓળખાતા? કાર્યવાદી તરીકે। તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર। ચાલો, પ્રશ્ન નંબર 24 કહે છે નીચેનામાંથી કોણ ગેસ્ટાલ્ટવાદી તરીકે ઓળખાય છે? તો હવે તમારી પાસે આન્સર આવી ગયો, કોહલર, કોફકા અને મેક્સ વર્ધીમર ઇઝ ધ કરેક્ટ આન્સર। ગેસ્ટાલ્ટવાદમાં કઈ રીતે સંપૂર્ણ ભાગ વિશે વાત કરી આપણે, એ પણ વાત કરી।
કે કોઈ પણ વસ્તુને આપણે તેના સંપૂર્ણ ભાગ તરીકે જોઈએ છીએ. માની લો કે અહીંયા હું એક કાર બનાવી રહી છું, જો કે લાગી રહી નથી કાર જેવી, બટ ટ્રાય કર્યો છે કે કાર જેવું દેખાય, હે ને. તો જુઓ ભાઈ, અહીંયા કાર છે અને આ કાર જે છે એ અહીંયા એનું ટાયર છે, ઠીક છે. અહીંયા એનો આ દરવાજો છે, માની લો. પછી આ ડેકી છે, એની આ કાચ છે, બારીઓ છે. તો આ જે કાર છે, તો આપણે એને એવું નથી કહેતા કે પેલું ભાઈ ટાયર છે, પેલું કાચ છે, પેલો દરવાજો છે, હે ને, પેલું સ્ટેરિંગ છે, પેલો ગેર છે, પેલી સીટ છે, આવું બધું નથી કહેતા. બટ આપણે શું કહીએ છીએ? આ કાર છે. આપણે શું કહીએ છીએ? આ કાર છે. કોઈ પણ વ્યક્તિ છે, માની લો, ઠીક છે. અહીંયા આપણે એક વ્યક્તિને બનાવી લઈએ. ચાલો, આ એક વ્યક્તિ છે. માની લો, જસ્ટ એક્ઝામ્પલ. આંખો છે, નાક છે, કાન છે, ઠીક છે. એના વાળ છે, ગળું, કપડાં પહેરાવી દઈએ ને, ઠીક છે. ઓકે, આ એક વ્યક્તિ છે. આપણે આ ચિત્રને કે જ્યારે પણ કોઈ વ્યક્તિને જોઈએ છે એને સંપૂર્ણ રૂપે જોઈએ, નહીં કે ભાઈ આ એની આંખો છે, આ એના હોઠ છે, આ એના કાન છે, આ એના હાથ છે, આ એના પગ છે, આ એના વાળ છે, આનું માથું છે, આનું ગરદન છે, એવી રીતે જોતા નથી. બટ એક વ્યક્તિ તરીકે આપણે એને જોઈએ છે કે ભાઈ આ ફલાણા જયેશભાઈ છે, આ કવિતાબેન છે, બરાબર. પછી એમને કહેતા કવિતાબેનની આંખો છે, કવિતાબેનના વાળ છે, કવિતાબેનના હાથ છે, એવું તો નથી કહેતા ને. એમને સંપૂર્ણ ભાગમાં આપણે જોઈએ છે. ભલે એ આખો સંપૂર્ણ ભાગ ટુકડાઓથી જોઈન્ટ થઈને બનેલો છે, તેમ છતાં પણ અલગ અલગ વસ્તુઓનો આખો એક ભાગ બન્યો છે, તેમ છતાં પણ આપણે એને એક જ ભાગ તરીકે જોઈએ છીએ, સંપૂર્ણ વસ્તુ તરીકે જોઈએ છીએ. એટલા માટે આ વસ્તુને ગેસ્ટાલ્ટવાદીઓએ એવું કહ્યું કે ભાઈ કોઈ પણ વસ્તુને આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ વસ્તુને એના સંપૂર્ણ ભાગ તરીકે જોઈએ છે, નહીં કે ટુકડાઓમાં વિભાજિત કરીને. ઠીક છે. આ જે કોન્સેપ્ટ આપ્યો હતો, કોણે આપ્યો હતો? ગેસ્ટાલ્ટવાદીએ આપેલો હતો. અને ગેસ્ટાલ્ટવાદી તરીકે કોલર, કોપકા એન્ડ મેક્સ વર્ધીમર જે છે એ ગેસ્ટાલ્ટવાદી તરીકે ઓળખાતા હતા. અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સની વાત કરીએ તો આ બંને કેવા હતા? આ બંને હતા તમારા માનવવાદી, હ્યુમનિસ્ટ હતા, માનવવાદી. ઠીક છે. પછી આલ્બર્ટ બંડુરા છે તો સામાજિક બાબતો સાથે સંકળાયેલા છે, ઠીક છે. જેમ કે એમનો ફેમસ પ્રયોગ હતો બોબો ડોલવાળો, એ બધી વાત આપણે આગળ કરીશું જ્યારે ત્યારે એનો ટોપિક આવશે ત્યારે, ઠીક છે. બટ નામ આવે છે, મને આલ્બર્ટ બંડુરાનો પ્રયોગ બહુ સારો ગમ્યો હતો અને અત્યારની જનરેશનમાં એ બહુ સારી રીતે અપ્લાય કરી શકાય એવું છે, ઠીક છે. ચાલો, ક્વેશ્ચન નંબર 25 ઉપર આવીએ. આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં કંઈક વિશેષ હોય છે. આવું કયા મનોવૈજ્ઞાનિકોનું માનવું છે? રચનાવાદી, મનોવિશ્લેષણવાદી, ગેસ્ટાલ્ટવાદી કે વર્તનવાદી? તો અહીંયા તમારો આન્સર શું આવશે મિત્રો? અહીંયા આન્સર આવશે ગેસ્ટાલ્ટવાદી. કેમ કે મેં હમણાં જ તમને વાત કરી કે હાથ, પગ, નાક, જીભ જે બી તમને દેખાય બધાનું તમે ભેગો કરીને જોઈન્ટ કરી અને એક સંપૂર્ણ ભાગ તરીકે આપણે જોઈએ છીએ. તો જ્યારે પણ આપણે વિશ્વને જોઈએ છીએ, દુનિયાને જોઈએ છીએ, ત્યારે આપણે આપણું જે પ્રત્યક્ષીકૃત અનુભવ, પ્રત્યક્ષીકરણનો મતલબ થાય છે કે તમારી 5 સેન્સીસ જે છે એના થ્રુ તમે અનુભવ કરો છો અને તેનું અર્થઘટનપૂર્ણ એ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરો છો અને કહેવાય છે પ્રત્યક્ષીકરણ. તો પ્રત્યક્ષીકરણ જ્યારે આપણે પ્રત્યક્ષીકૃત જે આપણને અનુભવ છે, જે આપણા સામે આપણને ફીલ થઈ રહ્યો છે, એ અનુભવો આપણે જે વસ્તુ દેખાઈ રહી છે, સંભળાઈ રહી છે, જે 5 સેન્સીસ દ્વારા આપણે ફીલ કરી રહ્યા છે, એ વસ્તુના જે ભાગો છે એ ભાગોના સરવાળા કરતાં પણ કંઈક વિશેષ હોય છે. તમે વિચારો કે આપણે કોઈ વ્યક્તિની આંખને જોઈ રહીએ તો
કોઈ વ્યક્તિના હાથને જોઈ રહીએ તો, કોઈ વ્યક્તિના પગને જોઈ રહીએ તો એ વસ્તુ બહુ એટલું તમને વિશેષ નહીં દેખાય. બટ આ બધાને ભેગો કરી અને તમે એ વ્યક્તિને એક વ્યક્તિ તરીકે જોશો ત્યારે એ કંઈક વિશેષ જ તમને દેખાશે, હે ને. તો આવું કહેનારું કોણ હતું? ગેસ્ટાલ્ટવાદી હતા. ઠીક છે, તો એ આન્સર ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 26 ઉપર જઈએ. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? તો અહીંયા આન્સર તમારો શું આવશે? લેટિન, ઇંગ્લિશ, રોમન કે ગ્રીક? યસ, ડેફિનેટલી આન્સર આવશે ગ્રીક. ગ્રીક ભાષા ઉપરથી એ ઉતરી આવેલો છે. એના પછી છે પ્રશ્ન નંબર 27. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? ઓબ્ઝર્વેશનલ મેથડ, ઇન્ટ્રોસ્પેક્શન મેથડ, એક્સપેરિમેન્ટ મેથડ, પાર્ટિસિપેન્ટ ઓબ્ઝર્વેશન? તો અહીંયા આન્સર તમારો શું આવશે? યસ. હવે તો તમને ખબર હોવી જોઈએ. રચનાવાદી, રચના, મનની રચનાની વાત કરી. કોણે કરી? વિલ્હેમ વુન્ડ અને ટીચનરે કરી. વિલ્હેમ વુન્ડ અને ટીચનર રચનાવાદી હતા. એમણે કઈ પદ્ધતિનો યુઝ કર્યો હતો? આંતરનિરીક્ષણ પદ્ધતિ. તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર, આંતરનિરીક્ષણ પદ્ધતિ. એના પછી છે તમારો 28 નંબરનો પ્રશ્ન. ઠીક છે, પ્રશ્ન નંબર થોડો ચેન્જ કરીશું. અહીંયા 28મા નંબરનો ક્વેશ્ચન છે, મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કોણે કર્યો? જો ગમે ત્યારે એક્ઝામની અંદર પ્રશ્ન વાંચો ને તો હડબડાટમાં જોવાનું કે પ્રશ્ન શું કહેવા માંગે છે. ઘણી વખત શું હોય, પોઝિટિવ વેમાં પૂછ્યું હોય, ઘણી વખત નેગેટિવ વેમાં પૂછ્યું હોય. અહીંયા વિરોધની વાત કરી છે તો નેગેટિવ પર્સપેક્ટિવથી પૂછ્યું છે, હે ને. તો વિરોધ કોણે કર્યો હતો? વિલિયમ જેમ્સ, જ્હોન વોટસન, કોહલર કે ટીચનર? તો ભાઈ ટીચનર તો શું કામ કરશે? મન અને ચેતનાનો વિરોધ ટીચનર શા માટે કરશે? કેમ કે ચેતના વિશે તો ટીચનરે પણ વાત કરી છે, વિલ્હેમ વુન્ડે પણ વાત કરી છે, તો ટીચનર તો નહીં આવે. કોલરે તો ભાઈ આંતરસૂચ પદ્ધતિની વાત કરી છે અને તો રચનાવાદી ગેસ્ટાલ્ટવાદી સાથે સંકળાયેલો છે, બરાબર. તો એ મન ચેતનાની વાત જ નથી કરતા. જ્હોન વોટસન છે એમણે તો કોની વાત કરી? વર્તનની વાત કરી છે. તો આન્સર તમારો સિમ્પલ છે, વિલિયમ જેમ્સ. મન અને ચેતનાનો વિરોધ કોણે કર્યો? વિલિયમ જેમ્સે કર્યો હતો. મેં તમને વાત કરી હતી કે રચનાવાદીના અગેન્સ્ટમાં કાર્યવાદી આવ્યા હતા, જેમણે મન અને ચેતનાનો વિરોધ કર્યો હતો. એમણે કહ્યું હતું કે મનની રચનાને સમજવા કરતાં તે વાતાવરણ સાથે કેવી રીતે કાર્ય પાર પાડે છે એને સમજવું બહુ જરૂરી છે. આ વાત વિલિયમ જેમ્સે કરી હતી. તો અહીંયા મન અને ચેતનાનો વિરોધ કોણે કર્યો? વિલિયમ જેમ્સે કર્યો. ઠીક છે, સોરી, એક સેકન્ડ. અહીંયા ચેતનાનો વિરોધ જો કે વિલિયમ જેમ્સ નહીં આવે, જ્હોન બી વોટસન આવશે. ઠીક છે, માઇન્ડ એન્ડ કોન્શિયસનેસની વાત કરી છે તો માઇન્ડ વિશે, કારણ કે કેમ આપણે મન ન કહ્યું? કેમ કે મનની રચના સમજવા વિશે વાત કરી હતી રચનાવાદીઓએ, બટ મનના કાર્ય વિશે તો વાત કરી છે ને. સોરી, ઓકે, બાય માય મિસ્ટેક. મનના કાર્ય વિશે વાત કરેલી છે, તો કાર્ય વિશે વાત તો આપણે વિલિયમ જેમ્સ કરી રહ્યા છે. તો આ મનનો વિરોધ તો એમણે કેવી રીતે કર્યો કહેવાય? તો ન આવે, હે ને. તો અહીંયા આન્સર તમારો શું આવશે? જ્હોન બી વોટસન ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ કે તેમણે વર્તનની વાત કરી છે કે ભાઈ મન જેવું કાંઈ નથી હોતું, બસ એના વર્તનને તમે સમજો. ચેતનાનો વિરોધ એમણે મનના સંદર્ભમાં કર્યો છે. આમ તો વાસ્તવમાં એમણે ચેતનાને એક્સેપ્ટ કરી છે, કોન્શિયસનેસને એમણે એક્સેપ્ટ કરી છે, બટ એમણે વર્તનના સંદર્ભમાં કે ભાઈ કોન્શિયસનેસ કેવી હોવી જોઈએ કે જે તમારા બિહેવિયરની અંદર દેખાતી હોવી જોઈએ. ઠીક છે, તો આ વસ્તુને ધ્યાન રાખીશું. તો અહીંયા તમને મન અને ચેતનાનો વિરોધ વિલિયમ જેમ્સે નહીં, બટ કોને કર્યો? જ્હોન બી વોટસને કર્યો. ઠીક છે, કેમ કે વિલિયમ જેમ્સે તો મનના કાર્ય વિશે વાત જ કરી છે, એટલા માટે વિલિયમ જેમ્સ નહીં આવે. ઠીક છે, ચાલો. પ્રશ્ન નંબર તમારો કયો આવે? આપણે અહીંયા 28મો નંબરનો હતો ને. ઓકે, 27, 28, 29. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? માનવી, પ્રાણી, મન કે વર્તન? તો અહીંયા આન્સર શું આવશે? મનોવિજ્ઞાનનું જે વિષય વસ્તુ છે એ તમારું મન, વર્તન છે. મન નહીં, બટ વર્તન છે. ઠીક છે, તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 30 છે, મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ તેના સંદર્ભમાં કરે છે? માનવના, વાતાવરણના, મનોવલણો કે રસના? તો અહીંયા આન્સર શું આવશે? વાતાવરણના સંદર્ભમાં વર્તનનો અભ્યાસ કરે છે. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે,
તો આઈ હોપ અહીંયા આપણા 30 ક્વેશ્ચન પૂરા થાય છે. દરેક MCQ સિરીઝમાં તમને 30 ક્વેશ્ચન્સ જોવા મળશે અને તમને બને ત્યાં સુધી 1000 MCQs કરાવવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે, ટ્રાય કરીશ કે તમને 1000 MCQs પ્રોવાઈડ કરાવું સાયકોલોજીના. આઈ હોપ તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. ઠીક છે, વધુને વધુ કમેન્ટ કરજો અને વધુને વધુ આ સિરીઝને પ્રેમ આપજો, વધુને વધુ આ સિરીઝને આગળ વધારજો. એટલે કે વિડીયોને લાઇક પણ કરવાનું છે, શેર પણ કરવાનું છે, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ જે વસ્તુ છે પહોંચે. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. જૂના બી હોવ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ઠીક છે, ચલો બાય, ટેક કેર યુ બધાને. જય શ્રી કૃષ્ણ.